હવે આખો દા હવાનો હોય મતું હું ઠેકોણ પડતું નહીં. આ કેટલો મજૂર ખાઈ જાય એવું હ. અને આ નંગ પડે છે ઘેર. એવું પૂછતું નહીં કે બાપો ઈકનો મજૂરી કરી તે આપણે જઈએ કલાક મજૂરી કરાબા. ભાઈ ખાવાના ટાઈમે બેસી રહેશી આમ દબાઈ ઠૂચ ઠૂચ કરશી. બાબેન ત્યાં તો રોટલા ઠોચી જઈ. પણ એવી હુજ પડતી નહીં કે મજૂરી કરાવીએ. હવે આ ઉંમરે બધું મારે કરવાનું. વાત તો સહી. આ કેટલું નેદોમણ ભળ્યું આમાં. આવી તો ખબર પડે. બસ મારે એકલાને જ મથવાનું. ના હમણાં નાસ્તો ને લઈને તો આવવું પડે કે ને. ના હોય તો કાલ બાદ મજૂર કરવા પડશે. એ તો શું જોવા આવી હું જોવાય આવતા નહીં. કપા તો હારા થયો મજૂરી કરી એટલે. એ તો મારી મહેનત છે અને પડે રહેશી ઘેર. હમણાં આવશી પાછા આમ ચોથી જેમ પેલા રાજાના કુંવર હોય એ રીતના તો બેહવા દો. મને તો થાક લાગ્યો. નાસ્તો લઈને આવવાનું હું જ પડતી નહીં હોય કે બાપો એક મજૂરી કરી આપણે નાસ્તો લઈને જઈએ. હવાનું મથું હોય પડ્યા રહેશી. અને પાછો એક જ ઉતાવળ પૈણાઓ આવા લસને ચિયો હાલ. બાપા બાપા આયા હવે શું કરો હું કરતો તો અત્યાર સુધી ઘેર ઊંઝ્યો તો. આડોળી ઘડીક લાતા શરમ આવે. હવાનું હોય મથું હોય તના ખેતર મથું તે પણ હું કરતા હતા એ તું કેવા ઓય આઈને ગરબા ગાતો તો. હું કરતો તો ઓમ ગાતા હતા. અલ્યા પણ સવારનો મથું તો તને હુજ નહીં પડતી. આ પેલા મજૂર બોલાવો કી. એટલે મજૂર તો હમણાં બોલાવું પણ એ તો આબુ પડે જોવા. તે પણ મારું કોમ હું ઘેર રોધું આ કરવા આવું બધું હવાનો રોધે જ નહીં તું. આ ઊંઝી ગયો પણ નેદોમણ અંદર ભરી દેખાય. નેદોમણ તો ભર્યું પણ ના હોય તો પેલા મજૂર કરો કે બોલાવો કે 4-5 મજૂર ને બધું કઢાઈ નાખીએ. પૈસા હે તે મજૂર ને હાલવા તમારે પડ્યા છી કે તો ભાઈ બાપાની આશય ઉપર જીવો. હું જ ચોઈ લાવતા હાલ. એ તો પણ જાતે આબુ પડો હોય કે દોડો નમાવો પડે. આ બધું માન ના કરવાનું હોય તો તારો બાપ કરશે બધું. એક તો બાયરી લઈ આલું નહીં ના આ બધું બસ કરજે. આખો દારો બાયરી શું કરજે. આ મારું કોમ આ બધું બીજું કે પેલું કરશે. જા તો પેલા ખેતર તો ઓટો મારતો હોય પેલા ઝાડ કોઈ વાઢી ના જાય એ ઓટો મારતો હોય. ઝાડ જોતો અમે તમે કોઈ કશું કરવાના નહીં. એ જઈને આમ ઘેર પડ્યા રહો એના કરતા પેલી ઝાડે જઈને પડ્યા રહો તો કોઈ પેલા ભૂંડ બગાડીને કોઈ વાઢી ના જાય. પાછો આવે જોઈને હું તો તમે ખોટા રૂપિયા પાછા જ આવ્યા બધાથી. હું થઈને આવતા બેહવા નહીં હોય મજૂરી કરવાની. આ તો પાક કરે તો તમે જે કામ હોય હું જાઉં. જા પાછો જોજે પાછ ચોફેટ ફરીને. શાંતિથી એમાં આવીને કે આ સાફ કરજો. હવે હું સાફ કરી એક તો બાયરી લઈ આલવી નહીં. આ કરજે પેલું કરજે હાલ દઈ ના કરતો વાબા કશું કરવું નહીં. હું કોઈ કરવાનું નહીં. અને તો પેલા શંકર્યો કાર્યો એ ભેગો થાય ઈકણ પાહો એટલે એક તો નોવા થાય એક તો શિખર. એને તો હું કેવું આવી જાય હવારમાં પેલા ખેતરમાં શિખર આ પડ્યો રહેતો હોય ઘેરી ના કરતો શાંતિથી. હું લેવા આવે હું લાડવા દાંતે તે આવતો છે ખોટું ના હોય તો હવે જવા દે. હોય જોવું આ ઝાડ બાર જોતો આવું જોઈને વાતો મારીને ફરીને આવતો રહું.
સોમો રોજ પેઢ્યો ને રોજ ખેતર જયારે ટ્રેક્ટર બોલાવે ને એટલે આખો શેઢો કેટલો બધો લઈ લે પણ આ મારે હવે સોમાન જઈને ભેગું થવું પડશે. આ રોજ એનો છોકરો ને બે આમાં હવે હું કેવું યુવાન તો ભમ ચક્કર જેવા હી. જયારે જોવો શેઢો આ જોજો શેઢો આ કેટલો લોબો છે આટલા સુધી શેઢો હતો. દર કઈ શેઢો લઈ લઈ શિખર ખબર જ પડતી નહીં યુવાન તો. જયારે જોવો શેઢો લઈ લઈને એટલે આ એનો આવ હવે સોમાન છોકરો જ હોમો ભટકોણ્યો. બે પનોતી હોમી ભટકાતી હોય. આ તો કેવું કે શેઢો તાર બાપા ને કેજે ને કે આ વખત લાકડીઓ ઉડવાની ગોમમાં. ઓય ઓમાય ઓય હું કરી લોકઈ કરું તારી ઓમાય તું ઓમાય હું ઓય હું લેવા આવ્યો ઈ? મા બાપાએ જોવા મોકલ્યો તે આવ્યું. એટલે હું જોવા મોકલ્યો તો ને હજાર કોઈ વાઢી ના જાય એના માટે. અરે જાદની તો તું પેલું કરી આ વૈકન આ શેઢા ચમ લઈ લો ચોકન લીધું આ એમના એમ તો અરે આ વૈકન મારો શેઢો ઠેડ આટલા ઉદી હતો આટલા ઉદી વાતો છે તાન. ના હોય કને કીધું હા તમે શેઢાઈ શેઢા લઈ લો એટલે હું બાપ દીકરો બે હું સમજો. તમે શેઠો લઈ લીધો અમારો. એટલે હું તાર કાકો થવું બોલતો નહીં એટલી ઘડી. તે કાકો તો ઘરના કાકો હોય મારે હું લેવા ખાવા. આ શેઢો પણ હું લેવો એ પડે તો બધું લઈ લઈ ના આવે તો આખું શેતરે લઈ લઈ ના, હમણાં ખોટું મારા અંગત મગજમારી કરશો નહીં ને કે ગોમમાં લાકડીઓ ઘેર ઉડવાની જવાનું કરો ને સોના મોના ઘેર જવાનું કરો એટલે બખાડો ના કરશો ને યાર. ને ગોમમાં લાકડીઓ ઉડવાની બાપા ને બોલાવી આવો જઈ બાપાને બોલીએ શિખર ઈવન કહેવાનું મન નહીં કહેવાનું આ બધું. જેમ તું ઈવન ઘેર નહીં રહેતો રહું પણ તે પણ આ તો શેઢો કમ્પ્લીટ તો આ તમારો શેઢો પેલો નહીં દેખાતો. હેડ હેડ ઓમ નકે આ વગર ખોટું આ આટલા મોડી ને આટલો શેઢો અમારો. એટલે આ તારા બાપો છો તારો બાપો મૂચી ગયો શેઢો બાપ દાદા નો અમારો હમણાં માપણી કરાઈ એ બાપાએ. એટલે માપણીની તું તો વાત કરી આટલો શેઢો માર ચેલો લોબો શેઢો હતો અને આ ચાર કને વાઢી તે હું શેઢો આરોટવા જોતો તો ચારું લે વાઢવી પડે. ચાર તો કની વાઢીએ ચાર અમારી તો અમે વાઢીએ ખરા. તાણ હેડ હવે ઓમ આ કોઈ શેઢે હેડતો ના ને કે આ વખત પગ પગ ભાજી નો કોઈ हमको सिखा रिया है શેઢે હેડતો ના શેઢો અમારો તો હેડું ખરા. શેઢે નહીં હેડવાનું ન કે પગ પગ ભાજી નો કોઈ હેડવાન કરે હવે તાણ બોલતો નહીં એટલી ઘડી. આવું હમણાં બાપો ને બે આવીએ. હા મારો તમે હાલ તો પાવર કરી ગયો ને પણ હું ને બાપુ બે આવીએ પછી કને કહી તમને કહું બે હમણાં ખોટું મારે લાકડીઓ હમણાં ગાઢવી પડશે ઘરમાં નકે હમણાં બખાડો બહુ માથા ભારે થઈ જશે. તાન તે આવી જજો ખેડો કરો ઓય આવી જજો આપડે બપોરે હમણાં આવો શાંતિ ને હેડો બાપુ ને બે આવીએ પછી. હું હલડવું શું હોય એટલે લડવું છે શું હોય એટલે આ શેઢો અમારો વાયકન તમા પગ નહીં મેલવાનું. ભીખા એ ભીખા આટલો પગ નહીં મેલવાનો કીધું ને. અરે શેઠો પણ મારો છે. હવે આયા ને તો મજા નહીં આવે. હારું ભાઈ તું જજે યાર તાર બાપા હું ભેગો થઈ જા તું. રાધે તું આજે છોનું મોનું હા આવી વળીને આવતું ના. આપ તો બાપાને જઈને કહું આજ તો બધી વાત કરું. મારો છે તું દેખાય તા ગળું જબર દબાઈ દીધું હો. હવે મારે સોમાન જઈને ભેગું હવે તો આ વગર લાકડીઓ ગાઢવી જ પડશે મારે. આ પાઘડી બાગડી મારી ફેદી નોખી ને હવે લાકડીઓ ગાઢ્યા વગર નહીં રહું હું. જવા દે હવે ઘેર. બાપા ઓ બાપા ઓ બાપા ખેડો ખેડો આપડે શંકરિયા મારું ભોડું ફોન નાખો તમે નેટ નેટ એક તો આવ્યો ઈથી શૂટિંગ ખેડો કી લે બરાડા તેમ પાડી આમ ખેડો કી યાર લે પણ તી તને હું હોય કૂતરા વહા પડે હી અલે કૂતરો નહીં પેલો શંકરિયો પેલો શેઢા માટે લડતો તો કઈ નું એ કાર્યો ઈ કયા તો હમણાં મારું ભોડું ફોન નાખો નું નેટ નેટ બચીને આવ્યું શું કરી તે તને ના હોય ખેડો કી અલા એ કાર્યનો તો એવો ત્રાસ થઈ ગયો હે ને
અલે પેલો શેઠો કે આ મારું કે આટલા તમારે નહીં હેડવાનું કે વાંચી નહીં જવાનું એ મોય આરોડ કે છે ત્યાં શેઠો કે આ કેટલું કે મોય પહેરી ગયા કે બાપુન બે કે બધું લઈ લીધું કે એ અંદર હેડ્યો આવે હોય ના હેડજો તમે હેડો ઈ કર કે લાકડીઓ કાઢું આમ ને તેમ ને એવું કહેતો હતો. હમણાં એને હજુ તો ખબર કે મારી નાખું કે બેન કે કાકુ એટલે કે બોલતો નહીં કે અને કે ખેતરમાં આબુ ભૂલી જાય કે ના હેડજો ઈકન કે અને કે ધાર કને વાટવાની કીધી ધાર તો આપણી એ તો તારા બાપના જોડ આવી હોત કે એ ધાર બાર નહીં વાટવાની કે ને હેડજે હેડજો. આ તો ના ના હોય વાજીએ. ભાજીનો છે આ તો હેડજે હવે હેડજો રોજ ના નોમના ડખાવવાની આમ તો અને કેવું કરતો હતો કે આ મારું કે હવે તમારે પગ નહીં મેલવાનું હજુ એને ખબર નહીં કે આ સુમો આવશે વચન તો કે અમારે ટોગા ભાજીનો છે ના હેડજો હેડજે આ તો ભાજીનો છે આ એની કાચી મને રોજ કહેતી હતી કે ભીખાન કે લઈ આલો હું લઈ આલો હોય પેલા ઈકન ગોગડી દબાઈ ને મારી કે ઓમ શ્વાસે નતો લેવા તો ઘડીક વાર તો અને પા જય બીન બાપાને બોલાવા ઈકર આ વખત આવા દે બાપાને સોમાને બેવન મારો આ હોક મારો ભય થતો મને કે કાકો કાકો ના કાકા ને ગળું દબાઈ ગયું આ તો ફોડ્યા વગર નહીં લેવા આ ધોકું લઈ દેવા દે તાણ ઈકર આખો દાડો બે બાપ દીકરો શું કરી એ જ ખબર પડતી નહીં આ આવી પાસે બે જણા આવા દે તો આવીને એટલે ફોડવા જ છે આજ તો જમીન ના મારો હોય શેઢા ને આખો શેઢો બગાડ્યો હોય 4 વાટી જતી ઘડીકમાં શેઢો શેડી નાખી ને શું કરી આયા ઈ પા બે પંપ ચક્કર જેવા આ ગોડા શોમા હું લેવા આવ્યો ભાઈ આવ્યો તારી રોકાઈ કરવા હોય આવ્યો હું બાર નીકળ હોય ખેતરમાં તો તારા પેલું હતું તે વખત તું અને છોકરાને માર્યો લે હા એ આપણું જ છે પડાઈ લ્યો ના હોય તું એટલે તને કને માર્યો લે તમે સાચું બોલ ને કે હમણાં ઓય પાવર ચીલો કરી બાપા કોઈ કઈ દેજો છોકરાને હોય પેલું ઝાડ જોવા મોકલે એટલે એકલા ભાઈ મારવાનો સોમાં જા હોય થી ને કે અમે ખોટા મારા ધોકું ધોકો તો એવો જેટલો જ હતો. ધોકો દે ઓમ બટકી નાખી દીધો બટકીન નો હસી દીધો તે અમે તે છોકરો એકલો હતો તે એને મારવાનો એટલે અમે આ તો કોઈ કેવું ને કાકો થઈ એટલે ન કહું અમે પાપડ ના જેમ ઓમ મારી નાખું એટલે ઉપરથી સોમાં માર પેલા ગોગડી દબાઈ હું તો અડ્યો નહીં છોકરા અલ્યા મારો છોકરો મને ખબર ન પા કયા શેઠો મારો કેવાય નહીં હેડવા તે આરોટ કે નહીં જલ્દી આરોટ પેલી જારે પા કઈ અમે વાઈ નહીં વાટવાની નહીં આરોટ કઈ જાર શેઠો? તો અમે વાઈ પણ વાત તું આવ્યો હું નહીં હેડ બતાવું હેડજો શેઠો કરો શિખર શેઠો હું અંગત લઈને જવાનું આ જો સોમા આ શેઠા ને આખા આ જોજે આ ચાલુ લે લીધી તું તારી રોડ રહી ને આ બે તો અમને હું ખાવા આવ્યો એ જ ખબર પડતી નહીં અલ્યા પણ ઓય 4 હું લેવા લેવી પડે તારે આ તું આ અંદર નહીં આવ્યો તું વગન? આ તોથી પેઠો હોય તું મેં થોડું કરાયું નાખ્યું બાપા આ ટ્રેક્ટર વાળું કહી દે 25 રૂપિયા વધારે આલે એટલે પેલો શેર આપતા સીધો તો એના હાથ જ તો આવ્યો હું ઓય ખોટી મગજ આજે તો શોધ્યો. સોમા તારન તાર છોકરાને ખોટી મગજ મારી કરવાની મગજ ઓય ઓય બાપા મને બોલવાનું બસાડો બંધ કરી દે તું ખોટી મગજ મારી હોય નહીં કરવાની મારા. કને અડાડ્યો ઉપરથી ગોગડી બે મેળા હજુ બીજી સોમા રેડે હોય શેડો તમે શેડો નહીં બોલું બાપાનું આ બધું શેરી જઈ નહીં બોલું યાર તમારે જેવું પૂન થાય હવે ખૂણો જેલો કાપી નાખ્યો અરે ખૂણો મેં નહીં કાપ્યો બાપા ને કાર્ય મેળા બીજી ઓય
ઉપરથી શેઠો આ તમારા છોકરાએ ગળું દબાયું. અડ્યો અડ્યો આજ પછી વાકર વાય ફરશે. આ તો મૂન બાપુ બે કહેતા હવે નહીં આવો એટલે તને કહું. ગોમો જો આખું ગોમ ભેગું ના કરું. અલ્યા કેજે તારે જે આખું ખાય ગોમ તે લેજે. લઈને આવજે. તું તારે આખું ગોમ આખું લઈને ગોમ ભેગું આય. કરવાનું આ વખત. અને આ વખત લાકડીઓ ને તલવારો ઉડશી. અલ્યા આખું ગોમ ભેગું કરજે જા તું તાર થાય હું કરી ભૂલી લેજે ગયો હવે મારા ભાઈ નહીં. નકરી મત કરે. બાપા હું તો તને કહીનો ભૂલી ગયો હું. તાણ. કયા લઈ જાવ વડાન? કહી દેજો તમાર પોચ પછી બોલાઈ લાવજો તે તમાર પોત જો. પછી હું પછી પચા બોલાઈને લાવું હોય. હા, જો લઈને આવજો. હાલત બી હાલો ઓરે, નિરક બી લમવાની. લે લેતો જા ઓય હા શેતર ના આલુ ને હવે તો હેલો બાપા આવો. આય ઓય ઓય પાકે આ આપું. સીધા સીધા એને ગોદીને ઘાલી દઉં. ગોમ લઈને આવું તમાર પોચ પછી લેતા આવજો જો. આઈ જાય પાછી સીધો કરવા હજુ તો ખબર હ આ તો મૂમ બાપો બે કોઈ કહેતા નહીં એટલે શું કેવું બાપા. હવે તો ખેતરમાં આવો ને એટલી વખત મારવાનું. આવો તો પહેવા જ નહીં દેવો હોય કણ. હા આયા તપાસા બે જણા વૈકન ગોમમાં. આ ખેતરમાં મારા ઉપરથી શેઠાનું પેલું એ કરનું હસ્યું હ. અને શેઠા લઈ લઈને તો હવે ના તો આ ઉપરથી પેલો ભીખો ગોડો ઉપરથી મારી ઘોઘડી દબાઈને પાછો એમ કે બાપા કે હોય શંકર કાકા કે મને માર્યો. આ હું માર્યો ઉપરથી મને દબાઈને માર્યો. આ વખત રાતે ના આવે તો આખું ગોમ ભેગું કરવું ને બધા ભાઈ ભેગા કરીને ઈઓની લોકઈ બંધાય એવું જ કરવું. સાઠવી બંધાય ઈવન લોકઈ જ બંધાઈ નાખવી હવે શીકર. ત્યારે ને તારા ઉપરથી મને મારીને ગયા ને પાછો પેલો ભીખો ગોડો કે મને માર્યો બાપા હું માર્યો. આ તો રાતે ના તો ભાઈઓ ભેગા કરવા ઈ મારે.